તો પ્રથમ તમે જે વાત કરી કે ઓબ્ઝર્વેટરી, તો પહેલા તો એ વિશે હું થોડીક વાત કરીશ કે આપણી અહીંની ઓબ્ઝર્વેટરી છે એ ઇન્ડિયાની સૌથી મોટી પબ્લિક સ્પેસ ઓબ્ઝર્વેટરી છે. એટલે કે નોર્મલ પબ્લિક માટે આપણે ઓપન કરેલી છે. તો હાલમાં જે 2 દિવસ એટલે કે 19 અને 20 તારીખે આપણે અહીંયા અર્થ શાઇન મૂનની જે એસ્ટ્રોનોમિકલ ઇવેન્ટ છે એ ચાલી રહી છે અને એ જોવા માટે લોકો બહારથી ઘણા લોકો અહીંયા રિજનલ સાયન્સ સેન્ટર ભુજ ખાતે આવી રહ્યા છે. તો જેમ મેં વાત કરી કે ઓબ્ઝર્વેટરી ઇન્ડિયાઝ લાર્જેસ્ટ પબ્લિક સ્પેસ ઓબ્ઝર્વેટરી છે. તો આ ઓબ્ઝર્વેટરી બેઝિકલી ઇવન રિસર્ચ પર્પઝ માટે પણ લોકો યુઝ કરી શકે છે. અને અહીંયા બધી જ એજના લોકો, નાના બાળકોથી લઈને મોટા લોકો પણ આ ઓબ્ઝર્વેટરીનો લાભ લઈ શકે છે. તો મારી આપ લોકોને સૌને વિનંતી છે કે ભાઈ આ 2 દિવસ 19 અને 20 અર્થ શાઇન મૂન જોવા બધાય લોકો અહીંયા રિજનલ સાયન્સ સેન્ટર ભુજ ખાતે આવો અને આપણી એટલી મોટી ઓબ્ઝર્વેટરી છે, 24 ઇંચનું ટેલિસ્કોપ છે જે ઓબ્ઝર્વેટરીમાં, એટલી મોટી ઓબ્ઝર્વેટરીનો આવીને અહીંયા લાભ લેવા વિનંતી. આપણું ભુજ છે ને એનું એટમોસ્ફિયર બહુ જ ક્લિયર છે, બરાબર. અહીંયા એસ્ટ્રોનોમિકલ ઇવેન્ટ આપણને બહુ જ જોવા મળે છે. તો અમે ઘણી વખત અહીંયા રિજનલ સાયન્સ સેન્ટર ભુજ ખાતે, જેમ કે હાલમાં અમારે રેસિડેન્શિયલ સમર સાયન્સ કેમ્પ ચાલે છે, બરાબર. તો એવી અમે ઘણી ઇવેન્ટ્સ અહીંયા કરતા હોઈએ છીએ જેનાથી છોકરાઓમાં એસ્ટ્રોનોમી અને સ્પેસ રિલેટેડ જે નોલેજ છે એ વધે અને એમને ખ્યાલ આવે કે એની અંદર આગળ કરિયર બી શું છે. તો આવી બધી ઇવેન્ટ કરવાથી એમની અંદર સ્પેસ અને એસ્ટ્રોનોમી રિલેટેડ નોલેજ વધે છે અને કરિયર રિલેટેડ પણ ડિટેલ્સ એમને ખ્યાલ આવે છે. તો એની કારણે એ લોકો, જે લોકો આમાં ઇન્ટરેસ્ટ ધરાવતા હોય, જે લોકો આમાં રસ ધરાવતા હોય, બરાબર, એ લોકો અહીંયા આવીને એમની નોલેજમાં ઓબ્વિયસલી વધારો કરી શકે છે.